રાખી થોડા કરે છે. જ્યારે કોઈ જળ વિસ્તારથી ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય છે. ઉદાહરણ તફાત અને કચ્છનો ખત. ભૂસી એટલે ભૂમિના લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલ છે. તેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. ઉદાહરણ તરીકે કન્યાકુમારી, જે ભૂમિના ત્રણેય બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડેલો હોય તેને છે. જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન, નિકોબાર, નરાબેટ, સિયાળ બેટ વગેરે. પર્વતો અને હરમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કચ્છની ખીણ. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ભૂમિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સમુદ્ર ભૂમિ. બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહેવાય છે. ઉદાહરણ તરીકે પનામા.